ને 80 વાળો સિંહ દેખાડો છે પાક્કું છે કે સિંહ દેખાડું ને પાક્કું જો આવે ગાઈસ દેખાય જતીન તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો ગાઈસ અત્યારમાં મમ્મીએ ચા બનાવીને નાખી અને ચા પીને અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છું અને અત્યારે વાગી રહ્યા છે 9 ગાઈસ ને પક્ષી પણ પાળે શું છે ખબર પોપટ છે જોવું છે તમારે અહીંયા બેઠી છે ચોકડી શિવ બેઠી છે ફરી વાર જી બેઠી છે ત્યાં આવી ગયું ને આ પોપટ પાળે છે મેં પોપટ પાળે ના ચોખ્ખું પણ VFX છે તો એડિટિંગ હતું તારે પોપટ ને કઈ પાડ્યું જ ના એમ ને 80 વાળો સિંહ દેખાડો છે પાક્કું છે કે સિંહ દેખાડું ને પાક્કું તો સિંહ આવે છે ને કુરસે આવું આપણે કેવડો હું જો કરો શું કરું તું આવું જ પડશે ને શૂટિંગ કોણ હાલ મને હું ગાઈસ ના ઊભું ન રહેવાય ઊભા રહે તો કે થાય જ નહીં કેમ કે VFX ને એડિટિંગ હતું એપ્રિલ ફૂલ બનાવવા માટે હતું યાર ગાઈસ ઘરે મહેમાન આવેલા છે એટલા માટે હું મારા પપ્પા અત્યારે સોડા લેવા જાય છે રાત્રે મહેમાન આવે તો પણ સોડા તો હાલે જ નહીં પપ્પા હા હો ગાઈસ જબલું લઈને આપણે વિયર છે અને હું લીધું છે સોડાના અલાવા બીજી એક વસ્તુ લીધેલી તમને ઘેરે જઈને કહીશ દાવતની સોડા અને આરોરા આઈસ્ક્રીમ પણ છે ખોલતો ચાર આઈસ્ક્રીમ અને સમસી આમાં આવે છે સારો બધા આવે રાત્રે ઠંડા પડા કરવા ગાઈસ હવે આઈસ્ક્રીમ આવી ગયું છે આઈસ્ક્રીમ ખોલવાના પણ કેવી રીતે ખોલ કે ખબર ન પડી નીચેથી ખોલજો 2 મિનિટ આમ જ ખોલતો હશે કદાચ ખુલી ગયો વાહ મસ્તીનું મસ્ત આઈસ્ક્રીમ કે નું પહોંચો તો આવી ગયું મસ્તીનું અને સોડા છે કાળું છે બીજું નિયમ સોડા છે ચાલો બધા હવે સોડા પીવા સોડા હે મહેમાન તો અત્યારે વૈયા ગયા છે પણ અત્યારે આપણે કરવાનું છે વાળું તો ગાઈસ હવે વાળું કરવાનું છે મહેમાન તો વૈયા ભલે સોડા પી લીધી આખો મોટો આઈસ્ક્રીમ કરી લીધું તો હજી થોડી ભૂખ લાગી છે શાક રોટલા સિવાય પેટ ભરાય નહીં એટલે હવે કરવાનું છે વાળું આપણે તો ગાઈસ હું ખાઈને પીને તૈયાર થઈ ગયો મસ્ત ખાવાનું હતું પેલા આઈસ્ક્રીમ ખાધું પછી સોડા પીધી મસ્તીની દાવતની જીરા મસાલા સોડા પીધી અને અત્યારે મસ્ત ખાવાનું ખાધું અને બસ આજનો વ્લોગ છે ને રાતનો તો વધારે આવશે કેમ કે દિવસે તો કાંઈ ઉતારવાનું નથી એમ કે દિવસે ટાઈમ નહોતો મળ્યો કેમ કે મમ્મી દુકાને વગેરે હતા ફોન લઈ એટલે દિવસનો એટલો ન ઉતરો પણ કાંઈ વાંધો નહીં હું રાતને પૂરી 7 મિનિટ કમ્પ્લીટ કરીશ 7 મિનિટ થયા પછી તો કાંઈ વાંધો નહીં પછી આરામથી ચડાવી લગે કેમ કે વ્લોગ તો ઓછામાં ઓછા 7 મિનિટના હોય જ ગમેના વ્લોગ જોઈ લો ને ગુજરાતીના કે હિન્દીના ગમેના વ્લોગ જોઈ લેજો 7 મિનિટના તો હોય જ તે એમ ફોટો દેખાડું આ તમને અત્યારે કાંઈ નહીં દેખાતું જો આમ પૂરું તમને કાંઈ નહીં જરીંગ થોલા પર એક જગ્યાએ લાઈટ દેખાતી છે બીજું તમને કાંઈ નહીં દેખાતું હોય અને તમને અહીંયા નાઇટ વિઝન એક ફોટો પાડીને દેખાડું તમે જો એકવાર ફોટો જો તમે મારા પપ્પા સાથે કેવી ઘટના બની તમને કહું મારા પપ્પા ગયેલા હતા સુરત પ્રોગ્રામમાં વળતા આવતા હતા તો મોટરમાં આવતા હતા સ્વિફ્ટમાં વળતા આવતા હતા ત્યારે તબલાના ઠેલામાં સ્કૂટરની સાવી રહી ગઈ બરાબર તો સ્વિફ્ટમાં તો ઠેલો હારી દીધો પણ નાથી વચમાં બીજી ગાડી આવી તેમાં આગળ થતી હતી એમ સૈયા નથી સ્વિફ્ટમાં તો આ બધા ઠેલા બધા હાર્મોનિયમ અને તબલા ઠેલા એમાં નાખી દીધા અને સાવી હારોર એમાં વહી ગઈ અને મપ્પા વહી આવ્યા અહીંયા ભાવનગર વહી આવ્યા એટલે સાવી વાહે રહી ગઈ અને મપ્પા પહેલાં પગી ગયા એટલે સાવી એ જગ્યા પર નહોતા નહીં આવવાની હતી 2 મિનિટ ઠેલો ડાયરેક્ટ અધેવાડા વહી ગયો અને જેમ તેમ કરીને અહીંયા
ભાવનગર તો પગી ગયા મારા દાદાનું લે, અને ના આવ્યા પછી ખબર પડી કે સાવી તો ઠેલામાં ભૂલાઈ ગઈ. તો ગમે બીજી સાવીથી ટ્રાય મારીને કર્યું, પોઈન્ટ પડી ગયો છે, અને જેની સાવી હતી ને પાછી દઈ દીધી. બીજી અજાણી સાવીથી એમ પોઈન્ટ પાડી લીધો. અને એમને એમ કહેવાય ગાડી હજી પોઈન્ટ ચાલુ છે એનો, એમાં ઓલી ગેરમાં ન હોય તો ખબર લાઇટ જગ્યા પોઈન્ટ ચાલુ, એટલે એ હજી ચાલુ તો બેટરી ઉતરી ગઈ. તમને દેખાડું, તમને પોઈન્ટ કેમ ચાલુ ને તમને દેખાડું. આ બીજી સાવી તો નથી, તો એમને ચાલુ છે. જો પોઈન્ટ સાવી તો નથી પણ એમને ચાલુ છે, એટલે હમણાં નવી જ બેટરી નીકાળી, પણ તો એવી રીતે ચાલુ રહે ને એટલે બેટરી ઉતરી ગઈ એમ. તો મોપા સાથે એવું છું ખબર, ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું, ત્યારે 300 રૂપિયાનું પેટ્રોલ એક પેટ્રોલ પંપેથી પૂરાયું. તો પેટ્રોલમાં કોને ખબર કે બગડેલી ગયેલું આવ્યું છે. તો મપ્પા તે છે ને અડધું દી એમને હેરાન થતા, એટલે પેટ્રોલ બગડી ગયેલું આવ્યું, એટલે ગાડી થોડેક સુધી હાલી અને બંધ પડી ગઈ. તો પછી 300 રૂપિયા એમને ફેલમાં ગયા, 300 રૂપિયા બગડ્યા એમાં. અને પછી એક ગેરેજવાળા ભાઈને દેખાડ્યું, ભાઈને કીધું એ કે પેટ્રોલ બગડી ગયેલું એવું. તો એ કે આ જગ્યાએથી પેટ્રોલ પુરાવ્યું, નોપે ત્યાંથી પુરાવીને આવ્યા, અને જે પેટ્રોલ ભરાઈ ગયેલું હતું ટાંકીમાંથી ભાઈ ખાલી કરી નાખ્યું. અને જે ઓલું કાર્બેટર એવું આવે ને, ના પાણી આવી ગયેલું હતું, નાથી ને પાણી એટલે કે પેટ્રોલ આવી ગયેલું હતું, નાથી પણ પેટ્રોલ કાઢ્યું અને ટાંકી રીતે ચોખ્ખી કરીને નોઝીનું ચોખ્ખું કીધું. અને બીજી ભાઈ બહેને જ્યાંથી પેટ્રોલ પુરાને કીધું ત્યાંથી પેટ્રોલ પુરાવ્યું, એટલે પહેલી જ કેસ ચાલુ થઈ ગઈ હતી ગાડી. આ બાસી અહીંયા પડી રહે આવતા રવિવાર સુધી. ત્યાં સુધી તમને ગેસ કરવાનો છે, કોમેન્ટ બોક્સમાં કહેવાની આમાં શું છે, બાજરો, ઘઉં કે XYZ શું છે એમ, આમાં કઈ વસ્તુ છે બાજકીની અંદર, તમારે ગેસ કરવાની છે આવતા રવિવાર સુધી. ઓકે, તો કોમેન્ટ કરવા મળજો. હાલો ફટાફટ. તમને ઘણા દિવસથી કહું છું કે તમે મારી ચેનલ પર નવા હો, અથવા તમે ગમે ત્યારે મારી ચેનલને સાથે જોડાયેલા હો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના કારણે મને થોડુંક યુટ્યુબમાં મોટિવેશન મળે. એટલા માટે પ્લીઝ તમે મારી ચેનલમાં નવા આવો તો તમને જે આ બટન દેખાઈ રહ્યું છે તે બટનને ક્લિક કરી દેજો. આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરું છું. તમે મળ્યા, તમે આઈ હોપ તો આજનો વ્લોગમાં તમને મજા આવી છે, કેમ કે આજનો વ્લોગ ખૂબ જ દિવસનો વ્લોગ તો ખૂબ જ ઓછો બન્યો છે. વધારે ભાગે તો રાતનો વ્લોગ જ બને છે. ત્યાં તમને આ વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ મેન વસ્તુ, પછી લાઈક કરી દેજો, પછી કોમેન્ટ, પછી શેર કરી દેજો મારા વિડીયોને. અને મળે આવતા સપ્તાહે બાય બાય.